તે જોવાનું રહેશે, કારણ કે ઘણા બધા દ્રશ્યો એવા પણ સામે આવી ચૂક્યા છે કે બંધારણ ઘડાયા પછી ઘણા ડાકોર સમાજના લગ્ન એવા થયા હોય અને એની અંદર ડીજે પણ હોય અને બંધારણમાં જે વસ્તુની કમી કરવામાં આવી હતી એ બધું જ હોય। તારકભાઈ ઠાકોર આપણી સાથે સીધા આ ચર્ચામાં જોડાયા છે। પહેલા તેમની સાથે આ ચર્ચાની શરૂઆત કરીશું। તારકજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ ચર્ચામાં। અને જે રીતનો આખો આ મુદ્દો સામે આવ્યો, જે રીતની અંદરની લડાઈ, વિક્રમ ઠાકોરનું જે નિવેદન, ગેનીબેને પણ સામે જે વળતો જવાબ આપ્યો, આખું નવું બંધારણ શું છે એ આપને ધ્યાન જ છે, અત્યારનો ઝઘડો શું છે એ પણ આપને ખબર છે। હવે શું, હવે કેવા પ્રકારેનું પગલાં લેવામાં આવશે અને વાંધો ક્યાં આવી રહ્યો છે? બેન, સૌથી પહેલાં તો હું એ વાત કહીશ કે પહેલી વસ્તુ તો આ કોઈ ઝઘડો છે જ નહીં। આ જ્યારે બંધારણ શું છે, કઈ રીતે અમલમાં આવ્યું એ તો બધા જાણે છે। જો આજની તારીખના અંદર આ ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું એ કાયદેસર અભૂતપૂર્વ સફળ છે। કેમ કે 98 થી 99% આનું અમલીકરણ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોતું હોય તો થોડા સમય પહેલાં જ આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની દીકરીના જ લગ્ન હતા અને ત્યાં આગળ ખૂબ જ સાદગીથી લગ્ન કરવામાં આવ્યા છે। કોઈ જ પ્રકારનો ખર્ચો, કોઈ જ પ્રકારનું એ નથી કરવામાં આવ્યું। એટલે 99% આ જે 16 મુદ્દા હતા એનું અમલીકરણ થઈ જ રહ્યું છે। હવે વાત આવે છે ખાલી 1%ની કે જેના અંદર આ ડીજેવાળો મુદ્દો છે કે જેને લઈને ચર્ચા થઈ રહી છે। તો સૌથી પહેલાં હું મીડિયાના માધ્યમથી એમ કહીશ કે આટલા સફળ બંધારણનું અમલ થઈ રહ્યું હોય તો એ શુભેચ્છા પાઠવવી જોઈએ સમાજને। જ્યારે એવી હેડલાઇન યુઝ કરવામાં આવે કે ઠાકોર સમાજના અંદર કલાકારો, આગેવાનો સામે આવી ગયા બંધારણનો વિરોધ, તો એ સત્ય છે નહીં। વાત કરીએ ગબ્બર ઠાકોરની, તો ગબ્બર ઠાકોરના દ્વારા જે જાણા અજાણ્યામાં જે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, તો મને ખબર છે કે આજે નહીં તો કાલે એ ભાઈ સમાજ જોડે માફી માગશે અને સમાજ મોટું મન રાખીને એને માફી કરશે। આ મુદ્દો જેટલો મોટો બનાવવામાં આવી રહ્યો છે એ મોટો છે નહીં, કારણ કે ગબ્બર ઠાકોર એ આખો સમાજ નથી। ગબ્બર ઠાકોર સમાજના એક કલાકાર છે અને એમના દ્વારા જો ઉલ્લંઘન થયું છે તો એક વ્યક્તિ દ્વારા ઉલ્લંઘન છે, આખા સમાજે ઉલ્લંઘન નથી કર્યું। પછી વાત કરીએ વિક્રમભાઈની। વિક્રમભાઈ એ કાયદેસર અમારા સમાજનું અને ગુજરાતનું ઘરેણું છે કે જે આજ સુધી કોઈ પણ પ્રકારના એમને તમે એમ કહી શકો કે કોઈ બી એવી નથી કરી કે સમાજને કે જે યુવા વર્ગને કોઈ બી પ્રકારની હાનિ પહોંચે, બરોબર કે નહીં? કરોડો રૂપિયા લઈને જે બધા સલમાન ખાન, શાહરુખ ખાન, મોટા મોટા એક્ટર હોય કે જે જુબા કેસરી, વિમલની અને એ બધી એડ કરતા હોય, વિક્રમભાઈ જોડે એવા પૈસા આવી શકે પણ કદી એમને એવું કર્યું નહીં કે જેથી સમાજના ઉપર દુરુપયોગ ના થાય। વિક્રમભાઈએ જે અભ્યુદયમાં અને અત્યારે હાલ જે કાલે રાતે વાત કરી, તો વિક્રમભાઈએ એક ચિંતા વ્યક્ત કરી। વિક્રમભાઈ પોતે ડીજેના કોઈ શો નથી કરતા। એમને એમ કહ્યું કે જો આ ડીજેના ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો એના કારણે જે નાના મોટા કલાકારો કે જેમનું રોજગાર, જે જીવન નિર્વાહ ચાલતું હતું આ ડીજેના બેઝ ઉપર, તો એમને જ્યારે રોજગાર નહીં રહે તો શું, તો આ વ્યક્તિઓને વૈકલ્પિક કોઈ પ્રકારની આર્થિક મદદ થાય કે એમને ધંધો રોજગાર કરાવવા માટે સમાજના આગેવાનો હોય, સમાજના ઉદ્યોગપતિ હોય કે સમાજને આગળ આવવું જોઈએ, એ ચિંતા વ્યક્ત કરી છે। એ વિરોધ વ્યક્ત નથી કર્યો, પહેલી વસ્તુ એ। અને જ્યારે એમને અભ્યુદયમાં વાત કરી તો એમને ગેનીબેનના સામે નમ્ર વિનંતી કરી હતી। ગેનીબેને વાત કરી હતી તો આમાં કોઈ ઝઘડા કે વાર પલટવાની પહેલાં તો વાત નથી આવતી। આ એક ખાલી એક એમની વિનંતી। હું પોતે આ કહું છું કે ઉદાહરણ તરીકે આજે ડીજેનો જે મુદ્દો લેવામાં આવ્યો છે બંધારણમાં, તો એના કારણે એવું થઈ શકે છે કે ઘણા લોકો છે જેમને આર્થિક નુકસાન થશે, તો એના માટે સમાજને સાથે મળી સૌથી પહેલાં તો એક કે ડીજેના અંદર શું આવશે, શું નહીં આવે, ક્યારે ડીજે કરવું, ક્યારે ડીજે ના કરવું। કેમ? કારણ કે થોડા દિવસ પહેલાં કોરડા ગામમાં ત્યાં આગળ જ ત્યાંના સરપંચશ્રીએ એમના કોઈ પ્રસંગના અંદર ત્યાં આગળ કંઈ ગ્રાસ ગરબાને એવું કર્યું હતું, બરાબર? હવે એરા એમ કહી રહ્યા છે કે અહીંયા આગળ માતાજીનો કોઈ પ્રસંગ હતો એટલે કર્યું હતું। એટલે આપણે એક વ્યાખ્યા નક્કી કરવી પડશે કે કયા પ્રસંગોમાં ગીતકારને બોલાવવા, કયા પ્રસંગમાં ડીજે રાખવું, કયા ના રાખવું, એટલે સ્પષ્ટતા થઈ જાય। બીજી વસ્તુ કે મારું એવું ચોક્કસપણે માનવું છે કે જો ખાલી એક જ વસ્તુનો સુધારો થઈ શકતો હોય કે જેમ કે જે 16 મુદ્દા છે, તો બેન હું તમને એટલી ખાતરી આપું છું કે 15 મુદ્દાનું સફળતાપૂર્વક 98-99% સફળતાપૂર્વક ગુજરાતના અંદર અમલ થઈ રહ્યું છે અને આ ખૂબ સરાહનીય વાત કહેવાય। ગુજરાતના અંદર ઠાકોર સમાજ સૌથી મોટો વિશાળ સમાજ છે, કરોડોની સંખ્યા છે, આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેતો આવ્યો છે અને તો પણ
ખાલી 1 મહિનો થયો છે અમલમાં આવ્યા અને 98-99% જો સફળતાપૂર્વક બંધારણની અમલીકરણ થઈ રહ્યું હોય તો એ શુભેચ્છા પાઠવવાની વાત છે. વાત 1% થઈ રહી છે તો 1% અંદર સમાધાન એ હોઈ શકે કે સમાજના જે આગેવાનો હોય, વડીલો હોય, એ ભેગા થઈ નક્કી કરે કે ભાઈ આ 16 મુદ્દામાંથી ઉદાહરણ તરીકે પહેલી વખત કોઈએ જાણ્યા, કોઈએ અજાણ્યાના અંદર ઉલ્લંઘન કર્યું, જેમ કે ગબ્બર ઠાકોરે કર્યું કે બીજા કોઈ વ્યક્તિ જેમાં કોરડામાં સરપંચે કર્યું, તો પહેલી વખત માટે એવો પ્રાવધાન રખાય કે 25-50 હજાર લાખ કે જે બી સમાજ નક્કી કરે એક આર્થિક રીતે નાણાકીય એમના જોડે દંડ લઈ લેવાય, એમના જોડે માફી મંગાવી લેવાય અને પહેલી વખતનો ગુનો છે એટલા માટે માફ કરી દેવાય અને એમને કહેવાય કે ભાઈ તમે આ વસ્તુ ભવિષ્યમાં ના કરતા અને જો ભવિષ્યમાં જાણી જોઈને જો બીજી વાર કરે તો પછી સખત કાર્યવાહી થઈ શકે છે, જેમાં સમાજ બહાર નીકળવાનો પણ એક વિકલ્પ હોઈ શકે છે. જો આવું કરવામાં આવશે તો સફળતાપૂર્વક બંધારણ અમલમાં આવશે. બાકી હું તમને વિનંતી કરું છું કે કોઈ પણ મીડિયા હોય ગુજરાતનો આ મુદ્દાના સમાજના અંદર કોઈ ઝઘડા થઈ રહ્યા છે, કલાકારો બંધારણના વિરુદ્ધમાં આવી જાય એવું કંઈ નથી. 99% લોકો અને 99% રીતે પાલન થાય જ છે. 1% વિરોધ થતો હોય કે 1% ઉલ્લંઘન થતું હોય